નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ડ્રાઇવિંગ લાયસન્સનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય। તમારે એજન્ટને કોઈ વધારાના પૈસા પણ નહીં આપવા પડે, તમે જાતે પણ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બધી વિગતો જોવાના છીએ। સૌથી પહેલા તમારે લર્નિંગ લાયસન્સ માટેની અપોઇન્ટમેન્ટ લેવી પડે છે। એ લર્નિંગ લાયસન્સ આવ્યા બાદ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જવાનું હોય છે। ત્યારબાદ તમે એ ટેસ્ટમાં પાસ થાવ તો તમારા ઘરે 30 થી 35 દિવસમાં ડ્રાઇવિંગ લાયસન્સ આવી જશે। તો આ ડ્રાઇવિંગ લાયસન્સનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। એ પહેલા મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો, તમારે આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે પરિવહન.government.in પર। ગૂગલમાં પરિવહન સર્ચ કરશો એટલે આ પહેલી વેબસાઇટ આવશે। આની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। તો આ વેબસાઇટમાં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને પહેલો ઓપ્શન જોવા મળશે ડ્રાઈવર લર્નર લાયસન્સ। તો આપણે એના પર ક્લિક કરીશું। ત્યારબાદ એક નવું પેજ ખુલશે। ત્યાર પછી આમાં તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું અહીંથી। તો આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીશું। ત્યારબાદ તમારી સામે આવું એક પેજ આવી જશે। આ પોપઅપમાં તમારે અહીંયા ચોકડી આપી દેવાની છે અથવા સ્કીપ કરી લેવાનું છે। તો આપણે ડ્રાઇવિંગ લાયસન્સ માટે સૌથી પહેલાં લર્નર લાયસન્સ લેવું પડે। તો એ માટે આપણે પહેલો ઓપ્શન એપ્લાય ફોર લર્નર લાયસન્સ ઉપર ક્લિક કરીશું। ત્યાર પછી આવી એક સૂચના આવશે કે જેમાં 7 સ્ટેજમાં આ ફોર્મ ભરવાનું આવે છે। તો આમાં આપણે આ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ સ્ટેપ નંબર 1 ખુલી જશે। આમાં તમને 3 ઓપ્શન જોવા મળશે। પહેલો ઓપ્શન એવું કહેવા માંગે છે કે ભારતમાં અત્યાર સુધીમાં મેં ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવેલું નથી। અને બીજા ઓપ્શન એ કહેવા માંગે છે કે ડ્રાઇવિંગ લાયસન્સ છે પણ ખોવાઈ ગયેલું છે। તો આપણે પહેલો ઓપ્શન જ સિલેક્ટ કરીશું। ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરવાનું કે આપણે કયા સેન્ટર ઉપર પરીક્ષા દેવા જવું છે। તો અહીંથી તમારે આરટીઓ ઓફિસનું નામ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે આરટીઓ ઓફિસ સિલેક્ટ કરી છે તેના પરીક્ષા સેન્ટર આવી જશે। આમાંથી તમે ગમે તે સેન્ટર સિલેક્ટ કરી શકો છો, જે તમને માફક આવે સિલેક્ટ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું। ત્યારબાદ આ સ્ટેપમાં તમારી અહીંયા મોબાઈલ નંબર નાખવાનો અને જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું। ત્યારબાદ એ નંબર ઉપર ઓટીપી જાય છે, એ ઓટીપી અહીંયા નાખવાનો। ત્યારબાદ આ પહેલા બટન ઉપર ક્લિક કરવાનું। તો ક્લિક કર્યા પછી નવું એક ફોર્મ ખુલી જશે। તો આમાં તમારે આરટીઓ ઓફિસ સિલેક્ટ કરવાનું, જે આપણે અગાઉ સિલેક્ટ કર્યું હતું એ। ત્યાર પછી અહીંયા તમારે પર્સનલ વિગતો આપવાની છે, જેમ કે અહીંયા પહેલાં નામ લખવાનું, મિડલ નેમમાં પપ્પાનું નામ લખવાનું, લાસ્ટ નેમમાં અટક લખવાની। મિત્રો, મિડલ નેમમાં 6 થી વધારે અક્ષર નહીં લખાય, એટલે જો અંગ્રેજીમાં 6 થી વધારે આંકડા થાય તો નામનો પહેલો અક્ષર લખી શકો છો આ રીતે। ત્યારબાદ રિલેશનમાં તમારે સિલેક્ટ કરવાનું, ફાધર, મધર, હસબન્ડ। મોટે ભાગે તો ફાધર જ હોય। જો કોઈ સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય તો હસબન્ડ સિલેક્ટ કરી શકે છે। તો હું અહીંયા ફાધર સિલેક્ટ કરું છું। ત્યારબાદ અહીંયા ફાધરની વિગતો લખી નાખવાની છે। ત્યાર પછી જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે, મેલ ફિમેલ। ત્યારબાદ પ્લેસ ઓફ બર્થ એટલે કે તમારું જન્મ સ્થળ કયું છે। જો કે ના લખો તો પણ ચાલે, કેમ કે ફરજિયાત નથી। ત્યારબાદ ક્વોલિફિકેશન એટલે કે તમે કેટલું ભણેલા છો। તો જેટલું પણ ભણેલા હોય, 8 પાસ, 8થી નીચે હોય તો જે પણ ઓપ્શન લાગુ પડે એ સિલેક્ટ કરી લો। ત્યારબાદ મોબાઈલ નંબર એ લખેલો જોઈશે, જે આપણે અગાઉ આપેલો હતો। ત્યારબાદ અહીંયા તમારે જન્મ તારીખ નાખવાની। જન્મ તારીખ નાખશો એટલે ઓટોમેટિક ઉંમર પણ આવી જશે। ત્યારબાદ બ્લડ ગ્રુપ જો તમને ખબર હોય તો સિલેક્ટ કરી શકો છો। ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી પણ નાખી શકો છો। ત્યારબાદ ઇમરજન્સી મોબાઈલ નંબર અહીંયા નાખી શકો છો તમે, જો તમારે નાખવો હોય તો ફરજિયાત નથી। ત્યાર પછી આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે તમારા શરીર પર કોઈ જન્મથી નિશાન હોય, જેમ કે તલ કે લાખું હોય કે કોઈ બીજી અન્ય નિશાની હોય તો એ નિશાની લખી શકો છો, જો કે ફરજિયાત નથી। ત્યાર પછીનું સ્ટેપ છે એડ્રેસ। તો એમાં તમને પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું, તો તમારું જે પણ સરનામું હોય એ સિલેક્ટ કરી લો। જો તમે ગામડેથી હોય તો વિલેજ સિલેક્ટ કરો, જો તમે સિટીમાં રહેતા હોય તો ટાઉન સિલેક્ટ કરો। જો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો તમારે અહીંયા ટિક માર્ક કરી લેવાનું છે, એટલે આ બધી વિગતો અહીંયા ભરાઈ જશે। ત્યાર પછી આગળનો સ્ટેપ છે સિલેક્ટ ક્લાસ ઓફ વ્હીકલ એટલે કે તમારે કયા પ્રકારના વાહન માટે લાયસન્સ લેવું છે। તો એમાં તમને આ બોક્સમાં વાહનોના પ્રકાર દેખાય છે, જેમાં પહેલો ઓપ્શન મોટરસાયકલ વિધાઉટ ગિયર એટલે કે ગિયર વગરના વાહનો, જેમ કે સ્કૂટી। જો સ્કૂટી ચલાવવા માટે લાયસન્સ કઢાવવું હોય તો એ પહેલા ઓપ્શનમાં ક્લિક કરવાનું અને બાજુમાં એક તીર આપ્યું છે તેના પર ક્લિક કરશો એટલે તમે જે સિલેક્ટ કર્યું છે આ બોક્સમાં આવી આવશે। અને જો તમારે ટુ વ્હીલ માટે જે સામાન્ય ટુ વ્હીલ આવે છે એના માટે લાયસન્સ કઢાવવું હોય તો એના માટે મોટરસાયકલ વિથ ગિયર ઓપ્શન સિલેક્ટ કરવાનો। અને જો તમારે 4 વ્હીલ વાહન માટે લાયસન્સ કઢાવવું હોય, જેમ કે કાર, તો એના માટે લાઇટ મોટર વ્હીકલ એ ઓપ્શન સિલેક્ટ કરવાનો। અને આમાંથી કોઈ વધારાનો ઓપ્શન ભૂલથી સિલેક્ટ થઈ ગયો તો એ ઓપ્શન કાઢવા માટે તમારે એના પર ક્લિક કરવાનું। ત્યાર પછી નીચેનો એરો દબાવશો એટલે એ અનસિલેક્ટ થઈ જશે। ત્યાર પછી જો તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં ગયા હોય તો ત્યાં ટિક માર્ક કરી લેવાનું છે, જો ના ગયા હોય તો ટિક માર્ક નહીં કરવાનું। ત્યાર પછીનો સ્ટેપ છે ડિક્લેરેશન ફોર્મ। તો અહીં તમે જોઈ શકો છો પીળા રંગનું બટન છે, તો એના પર ક્લિક કરવાનું છે એટલે એક ફોર્મ ખુલશે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ। આ ફોર્મમાં યસ એન્ડ નો સિલેક્ટ કરતું જવાનું છે, જે રીતે હું આ વિડીયોમાં સિલેક્ટ કરું એ રીતે તમારે પણ કરવાનું છે।
તો એમાં ઓપ્શન એ એમાં નો સિલેક્ટ કરવાનું, ત્યાર પછી બીમાં યસ, ઓપ્શન સીમાં નો, ડીમાં નો, ઈમાં નો અને એફમાં પણ નો સિલેક્ટ કરવાનું. ત્યાર પછી અહીંયા ટિક માર્ક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું એક પોપઅપ આવશે જેમાં ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું લખેલું આવશે સક્સેસફુલી. આમાં તમારે બેક બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો તમારું એક્સિડન્ટ થાય અને એમાં તમારું મૃત્યુ થાય તો શું તમારા અંગ દાન કરવા માંગો છો? જો તમારે કરવું હોય તો યસ અથવા નો સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવી એક સૂચના આવશે જેમાં તમારે ઓકે બટન ઉપર ક્લિક કરતું જવાનું છે. ત્યાર પછી આવું એક નવું પેજ ખુલી જશે. આમાં પણ તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો આ છે આપણે અત્યારે જે ફોર્મ ભર્યું એની સ્લીપ. આમાં એપ્લિકેશન નંબર પણ મળી જશે. એ એપ્લિકેશન નંબરને સાચો લેવાનો છે, કોઈ જગ્યાએ લખી લેવાનો છે. તો હું અહીંથી કોપી કરી લઉં છું. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું એક પેજ આવી જશે તમારી સામે જેમાં તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે અને જન્મ તારીખ નાખવાની છે. ત્યારબાદ બાજુમાં આપેલ કેપ્ચા કોડ અહીં ભરવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું એક પેજ આવશે તમારી સામે. તો અહીં તમે જોઈ શકો છો સ્ટેપ નંબર 1 આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે સ્ટેપ નંબર 2 ને સિલેક્ટ કરવાનું છે જેમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો હોય છે. તો આપણે સિલેક્ટ કરી પ્રોસેસ બટન ઉપર ક્લિક કરીશું. એ પછી આપણે જે અત્યારે ફોર્મ ભર્યું એની અમુક વિગતો આવશે. આમાં તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો તો આમાં તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે. તો એ માટે તમારે અહીં ક્લિક કરવાનું છે જેમાં તમારે પહેલો ઓપ્શન એજ પ્રૂફ સિલેક્ટ કરવાનું છે એટલે કે ઉંમરનો પુરાવો. ત્યાર પછી ઉંમરના પુરાવા માટે કયું ડોક્યુમેન્ટ્સ આપવાનું એ અહીંથી સિલેક્ટ કરવાનું. તો તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે. જન્મનો દાખલો, ઇન્ડિયન પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ પણ સિલેક્ટ કરી શકો છો. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી પણ સિલેક્ટ કરી શકો છો. એલસી માટેનો પહેલો ઓપ્શન છે SSLC સર્ટિફિકેટ. તો હું અહીંયા એલસી સર્ટિફિકેટ સિલેક્ટ કરું છું. ડોક્યુમેન્ટ્સ નંબરમાં પ્રમાણપત્ર નંબર એલસીમાં લખ્યું છે એ લખવાનું. ઇસ્યુ ડેટ એટલે કે જ્યારે પણ આ પ્રમાણપત્ર કાઢી આપ્યું હોય એની તારીખ લખવાની. ત્યાર પછી ચૂઝ ફાઇલમાં તમારો આ પ્રમાણપત્રનો ફોટો અપલોડ કરવાનો. અને મિત્રો ડોક્યુમેન્ટની સાઇઝ 500 KB કરતાં ઓછી હોવી જોઈએ. તો આપણો ફોટો અપલોડ થઈ ગયો છે. અહીંથી તમે વ્યૂ પણ કરી શકો છો અથવા કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો ઉંમરના પુરાવાનું ડોક્યુમેન્ટ્સ આપણે સેવ થઈ ગયું છે. ત્યાર પછી અહીંથી બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું એડ્રેસ પ્રૂફ, જેમાં પણ એ જ રીતે સિલેક્ટ કરવાનું પ્રૂફ, જેમાં પણ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં આધાર કાર્ડ પણ છે. તો આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું. ત્યાર પછી અહીંયા તમારે ડોક્યુમેન્ટ્સ નંબરમાં આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ઇસ્યુ ડેટમાં તમારે આધાર કાર્ડમાં લખેલી છે તારીખ, આપણું જે આધાર કાર્ડ આવે એમાં સાઈડમાં લખેલી છે તારીખ. ત્યાર પછી ચૂઝ ફાઇલ બટન ઉપર ક્લિક કરી આધાર કાર્ડનો ફોટો અથવા PDF અપલોડ કરી લેવાની છે. ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો સ્ટેપ નંબર 2 પૂરા થઈ ગયા છે. હવે સ્ટેપ નંબર 3 સિલેક્ટ કરવાનું છે અને પ્રોસીડ બટન ઉપર ક્લિક કરવાનું છે. આમાં તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહીનો ફોટો અપલોડ કરવાનો છે. અને અહીં તમે સૂચના જોઈ શકો છો બંનેની શું સાઇઝ રહેશે એ તમે જોઈ શકો છો. તો અપલોડ કરવા માટે બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી અપલોડ એન્ડ વ્યૂ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ બંને આપણે અપલોડ થઈ ગયા છે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરીને સેવ ફોટો એન્ડ સિગ્નેચર બટન ઉપર ક્લિક કરવાનું છે. આ પોપઅપમાં તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જો તમારે આવું લખેલું આવે તો તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા છે. ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફરીવાર એપ્લિકેશન સ્ટેટસના પેજ ઉપર આવી જઈશું. તો અહીંયા તમારે કેપ્ચા કોડ ભરી લેવાનો છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણા 3 સ્ટેપ પૂરા થઈ ગયા છે. તો ત્યાર પછીનો સ્ટેપ નંબર સિલેક્ટ કરી પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે જે ટેસ્ટ આપવાની છે એના માટે અપોઇન્ટમેન્ટ માટે પ્રોસેસ ટુ બુક બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી સામે એક કેલેન્ડર આવી જશે. જે પણ તારીખ લીલા કલરમાં લખી છે એ તારીખમાં તમે પરીક્ષા દેવા જઈ શકો છો. તો લીલા કલરના આંકડામાં જે પણ તારીખ લખી છે એમાંથી કોઈ પણ તારીખ સિલેક્ટ કરવાની. તો આપણે પસંદ આવે એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આપણે જે પણ તારીખ સિલેક્ટ કરી હતી એ દિવસે કયા સમય ઉપર આપણે પરીક્ષા દેવા જવું છે તો એના ઓપ્શન આવશે. તો તમને જે પણ ટાઈમ અનુકૂળ આવે એ સિલેક્ટ કરી લો. ત્યાર પછી બુક સ્લોટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો એ ટેસ્ટ માટેની અમુક વિગતો આવશે જે આપણે અગાઉ સિલેક્ટ કરી હતી. સિક્યુરિટી કોડમાં જે આપણે મોબાઈલ નંબર આપ્યો હતો એના ઉપર OTP ગયો છે એ OTP અહીંયા નાખવાનો છે અને કન્ફર્મ ટુ સ્લોટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આપણે જે અત્યારે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ આવી જશે. પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે આ ફોર્મની PDF ડાઉનલોડ થઈ જશે. ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ફરીવાર એપ્લિકેશન સ્ટેટસમાં આવી જઈશું. તો આમાં કેપ્ચા કોડ ભરી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો આમાં તમે જોઈ શકો છો આપણા 4 સ્ટેપ પૂરા થઈ ગયા છે. હવે છેલ્લો સ્ટેપ ફી પેમેન્ટ.
તો આપણે સિલેક્ટ કરીને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો પેમેન્ટની વિગતો આવી ગઈ છે. આપણે લાઇટ મોટર વ્હીકલ જેની ટોટલ ફી 900 રૂપિયા છે. તો આમાં તમારે સિલેક્ટ કરવાનું છે SBI પે. ત્યાર પછી એ કેપ્ચા કોડ અહીં ભરવાનો છે અને પે નાવ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવી એક સૂચના આવશે ટર્મ્સ એન્ડ કન્ડિશન. તો આમાં તમારે અહીંયા ટિક માર્ક કરીને પ્રોસેસ્ડ ફોર પેમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો પેમેન્ટ કરવા માટેના તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાં તમે ફોનપે, ગૂગલ પે, પેટીએમનો પણ ઉપયોગ કરી શકો છો. જેના માટે તમારે UPI ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી એમાં તમને બે ઓપ્શન જોવા મળશે, UPI ID અને UPI QR કોડ. તમે ડાયરેક્ટ QR કોડનો પણ ઉપયોગ કરી શકો છો. તો ગમે તે રીતે એ પેમેન્ટ કરી લેવાનું છે. તો આપણું પેમેન્ટ થઈ ગયું છે. આમાં તમારે ક્લિક હર ફોર પ્રિન્ટ રિસિપ્ટ એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ટિક માર્ક કરી લેવાનું છે અને આ કેપ્ચા કોડ અહીં ભરવાનો છે. ત્યાર પછી પ્રિન્ટ રિસિપ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી આ રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આમાં તમારે કેપ્ચા કોડ ભરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો આપણી આ પ્રોસેસ પૂરી થઈ અહીંયા. હવે મિત્રો કે જે આપણે જે તારીખ સિલેક્ટ કરી હતી ટેસ્ટ માટે, એ તારીખે જે આપણે સેન્ટર સિલેક્ટ કર્યું હતું એ સેન્ટર ઉપર જવાનું છે. અને સાથે આપણે આ ફોર્મમાં જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હતા એ બધા ડોક્યુમેન્ટ્સ અસલ સાથે લઈ જવા. ફોર્મ ભર્યાની પ્રિન્ટ, જે આપણે ફી ભરી એની રિસીપ્ટ, તો આટલા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.